અને તેમાં આનંદ પામ્યા તો બીજા ભાવમાં પોતાના શરીરની ચામડી જીવતા ઉતરી એ ખંધક મુનિ. માટે ખાસ કાળજી રાખવી કે આવું બધું શાક સમાર્યું, મેં કેવું સરસ શાક સમાર્યું, મને કેવું સરસ શાક સમારતા આવડે છે, બધા જ ટુકડા મેં એક સરખા સમાર્યા છે. અરે ભાઈ, તમે જીવોની હિંસા કરી છે, એની અનુમોદના હોય ન હોય? એના માટે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાવુકાય, વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય આ જીવોને વેદના કેટલી હોય તો એ સમજાવે છે એક દ્રષ્ટાંત દ્વારા કે એક યુવાન રાજકુમાર હતો. પાંચે ઇન્દ્રિયોને સારી રીતે ભોગવતો, સન્માન મેળવતો, શિકાર કરવા જાય, આનંદ પામે, તેવામાં અચાનક રાજાનું મૃત્યુ થાય. યુવરાજને રાજગાદી પર બેસાડી રાજ્યાભિષેક કરવામાં આવે અને શત્રુ રાજાને આ સમાચાર મળે છે. યુવરાજ જંગલમાં 500 મંત્રીઓ સાથે એકવાર શિકાર માટે જાય છે. અચાનક હરણ પાછળ જતા યુવરાજ છૂટા પડી જાય છે અને શત્રુ રાજાના માણસો ચારે બાજુથી એને ઘેરી લે છે. રાજા યુવરાજને પકડે છે. યુવરાજ કહે છે, તમે મારું રાજ લઈ લો પણ મને જીવતો છોડો. દુશ્મન રાજા તો તેને લાકડી, ચાબુક અને હંટરના માર મારે છે. મીઠાના અને મરચાના પાણી છાંટતા જાય અને માર મારતા જાય તો કેટલી વેદના થાય. આ જે વેદના થાય તેના કરતાં અસંખ્યાત ગુણી અધિક વેદના સમયે સમયે આ જીવોને ચાલુ જ હોય છે. તે સિવાય કોઈ કાપે, છેદે, પથ્થર મારે વગેરે વેદના તો જુદી. તેમાં રાગાદી પરિણામ જે પ્રમાણે ચાલે તે પ્રમાણે કર્મબંધ થયા જ કરે છે. દુઃખ આપીએ તો દુઃખ મળે. આથી આ જીવોને જાણીને, ઓળખીને દુઃખ ઓછું અપાય એની કાળજી રાખી અને જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો. શ્રી કુમારપાળ રાજા હતા, એ પણ આ જીવોને એટલું બધું ધ્યાન રાખતા હતા કે એ જ્યારે ઘોડા ઉપર બેસે ત્યારે એની જે ઘોડા પર બેસવાનું સ્થાન એને પલાણ કહેવાય, તો એને બરાબર સાફ કરીને, હળવેથી સાફ કરીને એના ઉપર બેસતા હતા. તે તેમના કુમારપાળ રાજા ઘોડાઓને 18,000 ઘોડાઓ હતા, તો એને જ્યારે પાણી પાય તો એને ગાળેલું પાણી જ પીવડાવતા હતા. આ જૈનાપાળી કહેવાય. આપણે પણ આપણા ઘરમાં એમાં પણ બહેનોએ ખાસ જૈના પાળવાની છે. હું માનું છું કે આટલું સમજ્યા પછી આપણે આવા સૂક્ષ્મ અથવા સ્થાવર જીવોની જૈના જરૂર પાળીશું. એનાથી આપણું હૃદય કોમળ બનશે અને આપણને પછીથી જે કંઈ ધર્મની આરાધના કરીશું તો તે ઘણી શુદ્ધ થશે, નિર્મળ થશે અને આપણને એવા ભાવ આવશે અને જૈના પાળતા પાળતા એક સમય એવો આવશે કે આપણી આ બધી હિંસા બંધ થઈ જશે અને આપણે આગળ વધશું. આપણા આત્માનો વિકાસ થશે. હવે આપણે વાત કરીએ ત્રસ્કાય જીવોની. સુખને મેળવવાની ઈચ્છાથી અને આવેલા દુઃખને દૂર કરવાની ઈચ્છાથી એક સ્થાનેથી બીજા સ્થાને જે જીવો જઈ શકે તેને ત્રસ્ત જીવ કહેવાય. આવા જીવો નિયમમાં બાદર જ હોય અને 14 રાજલોકના દરેક આકાશ પ્રદેશ ઉપર ન હોય. એક રાજ પહોળાઈ મધ્યમાં અને ઉધ્વલોકમાં પ્રાપ્ત થઈ તે એક રાજ પહોળો અને 14 રાજ ઊંચાઈવાળો જે વચલો એક રાજનો આખો ભાગ તેને ત્રસ્ત નાડી કહેવાય. અને આ ત્રસ્ત નાડીની બહાર કોઈ ત્રસ્ત જીવો હોતા જ નથી. ત્રસ્તપણાની આ શક્તિ જીવોને અનંત પુણ્યોદયથી મળેલી હોય છે. એકેન્દ્રિયપણામાં અકામ નિર્જરા કરી દુઃખ ભોગવી અનંતું પુણ્ય ભેગું કરે ત્યારે ત્રસ્તપણું મળે. એકેન્દ્રિયપણાના જીવોની સંખ્યા કરતાં અનંતમાં ભાગ જેટલા જીવો જ આ પુણ્ય બાંધીને ત્રસ્તપણાને પામી શકે. જ્યારે આપણે આવા પુણ્યનો ઉપયોગ અનુકૂળતાને પ્રાપ્ત કરવા, પ્રતિકૂળતાને દૂર કરવા કરીએ છીએ, વળી વિશેષ આસક્તિ અને મમત્વ થાય તો આ શક્તિ ગુમાવીને પાછા એકેન્દ્રિયપણાના અનુબંધો બાંધીને અનંતકાળ સુધી આ શક્તિ રહિત પણ થઈ શકાય એવું કર્મ પણ બાંધીએ છીએ. માટે મમત્વ, આસક્તિ ન થઈ જાય એવી સમજ તો મનુષ્યપણા સિવાય બીજે ક્યાંય મળતી નથી. એક છે કે બહુ વિચારવાની શક્તિ મળી છે અને સાથે તેને અમલમાં મૂકવાની મળી છે.
તો મળી ત્રસપણાની શક્તિ ન જાય, પણ પોતાની સંપૂર્ણ શક્તિને પેદા કરી સંપૂર્ણ શક્તિવાળા બનવાનું છે. આ ત્રસ જીવો 4 ભેદે છે: 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચોરિન્દ્રિય અને પંચેન્દ્રિય. શંખ, કોડા, ગંડોલા, જલો, ચંદનક, અળસિયા, લાળિયા જીવો વગેરે 2 ઇન્દ્રિય જીવો છે. હવે આપણે 2 ઇન્દ્રિય જીવોની વાત કરીએ છીએ. આ જીવ મોટા ભાગના જીવો એકેન્દ્રિય